નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો આજે તારીખ 13/11/2025 છે અને આપણે આણંદ વિદ્યાનગરના શાન મોલ અને સિનેમા ગૃહ છે ત્યાં આવ્યા છે। આજે 13 તારીખ છે ને આપણે કિંજલબેનના દીકરી જે ઈરા છે એના આજે કમ્પ્લીટ 5 મહિના થઈ ગયા છે। એ તો કેનેડા છે, પરંતુ આપણે આજની તારીખ અને આજના દિવસને યાદગાર બનાવવા માટે આપણે આણંદ કરમસદ વિદ્યાનગર બધે નડિયાદને બધે આવ્યા હતા। અહીંયા કેટલીક ખરીદી કરવાની છે એટલે આપણે થોડું ડેલી વ્લોગના ભાગરૂપે થોડો શૂટ કર્યો છે વિડીયો। હજુ સરસ શાન સિનેમા મલ્ટીપ્લેક્સ સિનેમા અને મોલ છે। અત્યારે આ લાલો ફિલ્મ ગુજરાતી શ્રી કૃષ્ણ સદા સાહિત્ય બહુ જ ઉપડ્યું છે પિક્ચર અને એ જોવા માટે અહીંયા ઘણો ધસારો હોય છે। મિત્રો આજે બેબી ઈરાનો કમ્પ્લીટ 5 મહિના થયા છે અને કૃષ્ણ સદા સાહિત્ય પ્રમાણે આપણા મામા એમના કુલદીપભાઈ સરસ મળી રહ્યા છે અને સરસ આજની તારીખના બેક ફોટોગ્રાફ્સ મેમોરિયલ આપણે આ વિડીયોમાં શેર કરીએ છીએ। અને હવે આપણે મોલમાં આવ્યા છીએ તો મોલમાં લગભગ 1 વાગ્યો છે એટલે આપણે કેનેડા હતા ત્યારે બર્ગર ને પીઝા ને ફ્રેન્ચ ફ્રાઈઝ ને એ બધું ખાતા હતા। તો અહીંયા પણ સરસ એક કાફે જેવું છે અને આપણે જોયું એટલે આપણે એની મુલાકાત લીધી છે। કેનેડા તો આપણે અગાઉ જણાવ્યું તે પ્રમાણે ફ્રેન્ચ ફ્રાઈઝ ને પીઝાને એવું ખાતા હતા એટલે અહીંયા પણ આપણે ફ્રેન્ચ ફ્રાઈઝ અને પીઝા ઇટાલિયન પીઝાનો ઓર્ડર આપ્યો છે। લગભગ 1 વાગ્યાનો સમય છે અને સરસ અહીંયા આ કાફે બનાવાયેલ છે। જો અંદર ઇન્ટિરિયર ડેકોરેશન ખૂબ જ ઝાકળમાળ છે અને મિત્રો ડેલી બ્લોગના ભાગરૂપે આપણે આ બધા વિડીયો દરરોજ શેર કરીએ છીએ। આજે પણ આપણે નડિયાદ, ઉત્તરસંડા, વિદ્યાનગર, કરમસદ આ બધા આવ્યા હતા અને આપણે નડિયાદ અને બીજી બધી ખરીદી કરી છે, પરંતુ એનો વ્લોગ આપણે ફરી શેર કરીશું। પરંતુ આ એક પીઝા અને ફ્રેન્ચ ફ્રાઈઝનો જે ટેસ્ટ કર્યો તો એ આપણને અહીંયા સારું લાગ્યું એટલે આપણે કેનેડાની સ્મૃતિ એની યાદ આવી એટલે એ જે આપણે ફરવા ગયા હતા અને ત્યાં જે ખાણીપીણી બધા સ્ટોર ને બધું આપણે શૂટ કર્યું હતું તો આપણા દેશમાં પણ આવા સરસ શાનદાર ભવ્ય આવા બધા ખાણીપીણીના સ્ટોર હોય છે તો એનું પણ આપણે થોડું શૂટ કરી અને શેર કરીશું। કેનેડાના તો અનેક આપણે ખાણીપીણીના સ્ટોરના ઘણા બધા એની મુલાકાત લીધી હતી અને બધા વિડીયો પણ શેર કર્યા હતા। એટલે આજે આપણે આ પીઝા ખાવાના છે અને ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવાની છે એટલે થોડું મેમોરી શૂટ કરી અને પહેલો આ વિડીયો શેર કરીએ છીએ। પછી હમણાં મોડા આપણે નડિયાદ ખરીદી કરી, ઉત્તરસંડામાં ખરીદી કરી છે એ બધાના વિડીયો પણ પછી શેર કરીશું। અને તમે જુઓ સરસ ફ્રેન્ચ ફ્રાઈઝ આવી ગઈ છે અને એની ડીશને એ નાની વાડકીને એ બહુ એટ્રેક્ટિવ છે અને ટોમેટો સોસ પણ ખૂબ જ સરસ ટેસ્ટી છે। ફ્રેન્ચ ફ્રાઈઝ પણ ખૂબ જ સરસ ટેસ્ટી છે। આપણે જે કેનેડા ખાતા હતા એવો જ ટેસ્ટ છે અહીંયા એટલે આપણને જરા મજા આવી ગઈ છે। એટલે જસ્ટ ટ્રાય એ ચા અને બર્ગર એનો આ સ્ટોર છે અને ત્યાં અત્યારે સરસ ટનાટન ફ્રેન્ચ ફ્રાઈઝ આવી છે ને એ આપણે ખાઈ રહ્યા છીએ। અને જુઓ સરસ ઇટાલિયન પીઝા પણ આવી ગયા છે એટલે આપણે ઇટાલિયન પીઝાનો પણ ટેસ્ટ કરીશું। સરસ ટેસ્ટી પીઝા બનાવાયા છે। મિત્રો આ આણંદ વિદ્યાનગર તરફ શાન સિનેમા અને મોલ આવેલા છે એની અંદર જ આ જસ્ટ ટ્રાય એવો સરસ આ કાફે છે અને આપણે જોયું એ સારું લાગ્યું એટલે આપણે અહીંયા થોડો ટેસ્ટ કર્યો છે ને અમે પણ બપોરે લગભગ 1:30 વાગ્યાનો સમય થઈ ગયો છે ત્યારે એટલે આપણે નાસ્તો ને એવું બધું કરી અને પછી આ મોલમાં થોડી ખરીદી કરીશું। આપણે થોડા ટ્રેડિશનલ કપડાં લેવાના છે બેબી માટે અને એ સિવાય નડિયાદ અને ઉત્તરસંડામાં કેટલીક ખાણીપીણીની ચીજ ખરીદી કરવાની છે। ઉપરાંત કેટલાક વાસણ એવું નડિયાદમાંથી ખરીદી કરવાની છે। પરંતુ અત્યારે તો આપણે બપોરનો સમય છે એટલે જરા નાસ્તો કરી લઈએ છીએ, પછી અહીંયાથી થોડી ખરીદી કરી અને નડિયાદ જઈશું। વચ્ચે ઉત્તરસંડા પણ જવાનું છે અને ત્યાં થોડા પાપડ ને બીજી બધી ખરીદી કરવાની છે આપણે કેનેડા મોકલવા માટે એટલે અને કિંજલબેન માટે થોડા બીજી અન્ય ખરીદી કરી
અને આપણે થોડા દિવસ પછી કેનેડા એક પાર્સલ કરવાનું છે, એટલે અત્યારે આપણે આણંદ ને બધે ફરવા આવ્યા છીએ. જુઓ સરસ આ જસ્ટ ટ્રાય કાફે છે, અને ચા અને બર્ગર, પીઝા એ બધું સરસ અહીંયા ખાણીપીણીનું ચીજ વસ્તુઓ મળે છે. હવે આપણે સરસ નાસ્તો ને એ બધું કરી લીધું છે. જો સરસ ભવ્ય વિશાળ મોલનો નજારો બતાવીએ છીએ. આપણે કેનેડાના તો અનેક મોલમાં ફર્યા હતા અને એનો વિડીયો પણ શેર કર્યા હતા, પરંતુ આપણા દેશમાં પણ આવા સરસ ભવ્યથી ભવ્ય બધા આધુનિક મોલ બધા બન્યા છે. અને મિત્રો આ 13/11/2025 આ તારીખ છે, એક યાદગાર તારીખ છે આપણા માટે. 13 તારીખ, કારણ કે કિંજલ બેનનની દીકરી જે છે ઈરા, એનો જન્મ 13 તારીખે થયો હતો અને આજે કમ્પ્લીટ એને 5 મહિના થયા છે. એટલે આપણે સેલિબ્રેશન માટે જ અત્યારે આણંદ નડિયાદને બધે આવ્યા છીએ, અને ડેલી બ્લોગના ભાગરૂપે થોડો આ વિડીયો પણ આપણે શેર કરી રહ્યા છીએ. અને મિત્રો આપણે હંમેશા જિંદગી મોજમાં જે જીવવાનું એવું નક્કી કરેલું છે. અને એક મિત્રએ સરસ આજે સોશિયલ મીડિયા પર આ પોસ્ટ શેર કરી હતી, અને આજે આપણે આ આપણા સ્ટેટસ પર પણ આ સરસ સ્લોગન શેર કર્યું છે, ને એ પ્રમાણે જ અત્યારે આપણે મોલમાં ફરી રહ્યા છીએ. જોકે ઘણા સમયથી આપણે તમે જુઓ છો યુટ્યુબ પર વિવિધ ડેલી વ્લોગના ભાગરૂપે શેર કરીએ છીએ બધા વિડીયો. અને આ આણંદ વિદ્યાનગરનો સરસ આપણો શાન મોલ છે, અને વિદેશમાં જેવા મોલ હોય છે એવા મોલ આપણે ત્યાં પણ બને છે. અને ખાણીપીણીના વિવિધ કાફે સ્ટોલ એ બધું આપણા દેશમાં પણ જોવા મળે છે. એટલે આપણે કમ્પેરિઝન કેનેડા અને ભારતની કરીએ છીએ તો ઘણી બધી આપણે એ ટાઈપની જ બધી સુવિધાઓ અને સામ્યતાઓ જોવા મળે છે. અહીંયા સિનેમા ગૃહ છે ને, 9 પડદા ઉપર 9 અલગ અલગ ફિલ્મ પ્રદર્શિત થાય છે. બોક્સ ઓફિસ છે, અને ઉપર સરસ એ મલ્ટીપ્લેક્સ સિનેમા ગૃહ છે. ફોર્ચ્યુન મોલ, શાન એવી ફોર્ચ્યુન મોલ અને સિનેમા. મિત્રો આ મોલમાં આપણે અગાઉ પણ 2-3 વખત આવ્યા છે અને વિડીયો શેર કર્યા છે, ને અહીંયાથી ખરીદી પણ કરી છે. અને અહીંયાથી હવે આપણે નડિયાદ જવાના છીએ, પરંતુ અહીંનો થોડો નજારો બતાવીશું. આણંદ વિદ્યાનગરનો આ શાન મોલ છે, શાન સિનેમા છે, અને અહીંયા આપણે પીઝા અને ફ્રેન્ચ ફ્રાઈઝનો ટેસ્ટ કર્યો છે. અને જો મિત્રો અહીંયા જે ટોકીઝમાં લાલો એક સરસ ગુજરાતી ફિલ્મ, ખૂબ જ સફળ ફિલ્મ છે, કૃષ્ણ સદા સહાય તે, એ ફિલ્મ અહીં ચાલી રહી છે, અને એ જોવા અત્યારે પડાપડી થઈ રહી છે એમ કહેવાય છે કે સરસ ફિલ્મ છે ગુજરાતી. અને એટલે જ આપણે થોડું મેમોરિયલ શૂટ એના પોસ્ટરનું આ કર્યું છે. તો મિત્રો આ સાથે આપણે આણંદ વિદ્યાનગર આ જે મોલમાં ગયા અને જે ઇટાલિયન પીઝા અને ફ્રેન્ચ ફ્રાઈઝનો ટેસ્ટ કર્યો, એનો આ વિડીયો શેર કરીએ છીએ. અને મિત્રો હમણાં મોડા એક નડિયાદ ખાતે જે ખરીદી કરી, ઉત્તરસંડા ખરીદી કરી, એનો વિડીયો શેર કરીશું. જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.